दुख हरणी मां कुलदेवी करणी करने स्मरण करता मां सादया पुजे आई वरदा याद करता ए मां तू आवजे मां पर चाड़ी पीठ बा गोपीपति गोलोकपति गोप गोकुलानंद जीवन जशोदानंद के तनन में कृष्ण बरचन जीवन जशोदा ए नंद के तन नमिये श्री कृष्ण ब्रजचंद मां चिंता विघन विनाशने मां तू कमलासनी हे सका बिसहथी महंस वाहिनी माता दुर्गा तू मोहे दे सुमा अंतर उचाटम लेख ललाटम गड़ो सुघाटम तेज गति ए वालम निवाटम तनलत खाटम चढ़ोपुर पाटम ये जगती चढ़ोपुर पाटम मस्तक माटम अन चारण माटम चढ़ो एवे गढ़नो वारण धर्म सुधारण
ચારણ કારણ રણ ચડ્યો ઈ તો ચારણ કારણ રણ ચડ્યો. વીર વછરાજના આંગણામાં લાખા બાવરના પેઢમાં આઈમાં ભૂઈમાં જીવ આઈ માના વાછરા તરીકે જ્યાં દાદાની ધજા જ્યાં એની જ્યોત ચાલે છે એ આંગણામાં ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કૃષ્ણની ગાથા રસિકને રસનાયક લાગે, કપટીને ખલનાયક લાગે, ગોપને ગોવાળો લાગે, નટખટને નખરાળો લાગે, ગોપીઓનું માખણ ચોર, રાધાના મનડાનો મોર. અભિમાનીથી ના ઉચકાતો, પાછો તુલસીના પાંદડે તોડાતો, કૃષ્ણ દયાળુ કેવો છે તું અહીં હવને ભાવે એવો છે. એ કૃષ્ણની ગાથા વ્યાસપીઠ ઉપરથી પરમ વંદનીય શાસ્ત્રીજી લાલજી મહારાજ જેવા વિદ્વાન વક્તાના મુખેથી ભાગવતની ગાથા. રમેશભાઈ આને જરી ઘટાડજો, મારામાં રહેજો થોડાક, આને એકને બસ. જે વ્યાસપીઠ ઉપરથી સર્વથી શ્રેષ્ઠ કોઈ ગ્રંથ હોય ને તો એ ભાગવત છે. મૃત્યુને સુધારવાનો સર્વથી શ્રેષ્ઠ કોઈ ગ્રંથ હોય ને તો એ ભાગવત છે. અરે જીવતા સાંભળે તો મોક્ષ થઈ જ જાય, કદાચ જીવતા ન સાંભળે ને તો આપણે ત્યાં વાંસમાં પણ એમ કહેવાય છે કે હાથ કાતરી હોય છે ને, એક એક આધિયો પૂરો થતો જાય ને તો શાસ્ત્રના નિયમ પ્રમાણે એક એક વાંસ છે એ ફૂટતો જાય. અને મૃત્યુ પછી પણ જો કોઈને મોક્ષ ન મળ્યો હોય તો ભાગવત એક એવું પઠન છે કે જેના આંગણામાં ભાગવતનું પઠન થઈ જાય ને તો મૃત્યુ પછી પણ મોક્ષ મળી જાય. એવી ભાગવત ગાથા. અમારા સમાજનું ગૌરવ માલધારી સમાજ, આમ તો રામદેવભાઈ એનું નામ છે પણ ભોપાભાઈ તરીકે બધા એને ઓળખે છે. આ પાદરથી લઈ અને હરદ્વારના પાદર લગી આ માણસે સપ્તાહો કરી છે. ભગવતીની કૃપા છે. અતિ સરળ અને સાદો માણસ. તમારે ગોતવું પડે આમાં કે ભાઈ આનું આ યજમાન કોણ છે, મેન જે સપ્તાહ બેહારી કોણ છે. જડે નહીં, જડે તમે માનો નહીં કે આની બેહારી છે. એટલી સરળતા જેનામાં વીર વછરાજની જેની ઉપર દયા છે, પીઠળની પરમેશ્વરની કૃપા છે, આ આવડની જેની ઉપર, એવા પપ્પાભાઈ અને એમનો પરિવાર એ નિમિત્ત બન્યા છે વીર વછરાજના આંગણામાં આપણે બધાય માટે. એ આંગણામાં કૃષ્ણની ગાથા, એમાં પધારેલા અમારા સમાજના વડીલો, વંદનીય વ્યક્તિઓ, માતાઓ, બહેનો, યુવાન દોસ્તો અને બાળકો. 3 વર્ષ પછી માનુરભાઈ બોલવાનું થયું છે. આ 1 વર્ષ પહેલા આજની તારીખે જેટલા હતા ને એને ખબર છે એ જીવશે ત્યાં લગી આ દિન ભૂલશે નહીં. એમાં હું હતો. કોરોના જેને થયો હોય ને, મને એક જણે પૂછેલું, મને કે દેવરાજભાઈ કોરોનામાં શું થાય? મેં કીધું નાની યાદ આવે. તો થયો હોય ને ખબર હોય એમ. આ દિવસ આ 7, 8, 9, 10 તારીખ એપ્રિલ અને મે ભયંકર, પણ વીર વછરાજની દયા કે આપણે ઉગરી ગયા સાહેબ. માલધારી સમાજ, ચારણ સમાજ માથે વાછરાની, આવડની, પીઠળની મહેરબાની હતી કે આપણને બહુ ભોગવવું પડ્યું નથી. આમાં આપણે બધા અહીં બેઠા છે. 2 વર્ષની એક ભયંકર પરિસ્થિતિ મારા અને તમારે માથેથી વહી ગઈ ને એમાં હું તમે આ આંગણામાં આજની તારીખે હાજર છે ને એ જ વાછરાની, પીઠળની મોટા મોટી મહેરબાની છે કે આપણે ઉગરી ગયા સાહેબ. ભલભલાના માળા વિખાઈ ગયા છે. એ આંગણામાં કૃષ્ણની ગાથા, એમાં હું નાતની સામે બોલવા બેઠો છું. એટલે અઘરામાં ગુરુ કોઈ થારિયાભાઈ હોય ને તો નાતની સામે બોલવું. આ નાત છે એ ગંગાનો પ્રવાહ છે, પણ ગંગાના પ્રવાહમાં નાતી વખતે હાકર તો પકડવી જ પડે ને કે નાત તાણી જાય. એમ સમજણ રૂપી હાકર તમારાથી આવી જાય હાથમાં. એ સમાજ પણ વીર વછરાજ માટે હમણાં લાખાભાઈ અદ્ભુત ગીતો, એની આખી એક મણિયારાની પરંપરા. હા, એ તો આમ તો રમત છે આ ડાયરાની, બારાડી ડાયરાની, એમાં એ રમવાના બધા ગીતો એ આપણને સંભળાવ્યા. હવે હું જે કાંઈ સામે વડીલો છે, માતાઓ બહેનો છે,
બધાની સામે જે કાંઈ ભગવતી મને કૃપા કરી છે એ તમારી સામે હું બોલવાનો છું. મારા બહુ નજીકના મિત્રો પણ આવ્યા છે. તો હવદારભાઈ કેટલા વર્ષોથી જેની યારે મારો નાતો છે, પોપલાભાઈના એ પાડોશી છે, એવા બીજા કેટલા બધા જે કોઈ પધાર્યા છે. વીર વસરાજના આંગણામાં જે કોઈ આવ્યા છે એને દાદાનું આંગણું આવકારે છે, તમામનું આ આંગણું હાર્દિક સ્વાગત કરે છે. આગતા સ્વાગતામાં થોડી જાજી કઈ ખામી રહી જાય બાપા તો મોટું મન રાખી અને માન તમે સ્વીકારી લેજો. માલધારી માણસો છે, બધાની નોંધ લેવાય ન લેવાય, પણ ભાવ છે ને એ મહત્વનો છે. આઈનો ભાવ એ ભાવ, આઈમાનો ભાવ, ભોઈમાનો ભાવ, મણહુરભાઈ હોય કે એનો આખો પરિવાર દેહડાભાઈ હોય, જે કોઈ એ તમામનો ભાવ. અને નવલા નોરતા ચાલે છે, ચૈત્રી નવરાત્રી ચાલે છે, અને એમાં વિશેષ વાછરાનો આજે જન્મદિવસ છે. વીર વસરાજનો જન્મદિવસ છે સાહેબ. એવું મારા ને તમારા ગામનું એક પણ પાદર ન હોય કે જ્યાં વાછરો નહીં બેઠો હોય. એ વીર વસરાજના જન્મદિવસના અવસર નિમિત્તે પોપાભાઈ છે નિમિત્ત બન્યા હોય. ભાગવત સપ્તાહનું મને તમને આંગણું મળ્યું હોય, વિદ્વાન બ્રાહ્મણના મુખથી જ્યાં મને તમને એના પઠન થતા હોય, નવલા નોરતા ચાલતા હોય, ચારણ સમાજ સામે બેઠો છું અને હું એક ચારણ તરીકે તમારી સામે બોલવા બેઠો છું. તો નવલા નોરતામાં એક વખત ભગવતીને યાદ કરી લઉં, પછી મને જે કાંઈ મતિ અનુરૂપ હું તમને સાહિત્યની વાતોથી લઈ અને જે કાંઈ આવડતું છે તમારી સામે પીરસીશ. તમે મારાથી અજાણ્યા નથી, હું તમારાથી અજાણ્યો નથી. એકાબીજાના હથવારે કલાક બે કલાક જે કાંઈ આનંદ મળે એ આપણે પસાર કરવો છે. પણ એક વખત ભગવતીનું એક આ જે કાંઈ અનુષ્ઠાન ચાલે છે નવરાત્રીનું, તો માને યાદ કરી લઈએ, પછી જેવી માની અને વીર વસરાજની મરજી. સાદ આપજે અને બીજા કોઈને નહીં, પણ મને કમણો આધાર વસુંધરા પર વાછરા
સજેલી સાદેલી કંપક વેલી માન ભરેલી સોન સજેલી સંગારી ચામુંડા કંડી ધજા પ્રચંડી અસુર વિકંડી અવતારી આઈ અસુર વિકંડી અવતારી संगार सजेली आप अकेली सिंह चटेली चमकेली संगार सजेली आप अकेली सिंह चटेली चमकेली सीकर बरसेली वन हवेली क्या रहेली रणकेली ज्योति चढ़केली गजा फरकेली आई अमरनी अणधारी चंडी असुर विकंडी अवतारी आई असुर विकंडी अवतारी તું કાયદો અને મનો હાથો કા કરીને માતાજી આજ ફેસલો
વગાડવા વાળા એની રીતે ધડબડાટી બોલાવી લે, માઇક વાળાને રમેશભાઈને ખબર પડી જાય કેટલી સેટિંગ કરવું, હું દેવું હું ન દેવું. અને એથી વિશેષ ચારણ તરીકે એક જગદંબાની સ્તુતિ થઈ જાય, તું કોરટ તું કાયદો તું અમણો ઇન્સાફ, કાં કરીને ફેસલો ને કાં કર ગુના માફ. હે માં, અમારા માટે કોરટય તું છો, કાયદોય તું છો, ને અમારો ઇન્સાફ તું છો, કાં ફેસલો કરીને કાં ગુના માફ કર. પ્રકૃતિને ખોળે રહેવાવાળો આપણો પરિવાર, પ્રકૃતિને ખોળે રહેવાવાળો આપણો સમાજ, હું તમે બધા પ્રકૃતિના ખોળે છે એ કિલોલ કરીએ છીએ. એક જાહેરાત, વાછરા દાદાનો હવન તારીખ 11/4/2022 ના રોજ સમસ્ત સરમત ગામજનો દ્વારા આ આયોજન થયું છે. સરમત ગામે વાછરા દાદાના મંદિરે 11/4 એમાં સાગરદાન ગઢવી, સુપ્રસિદ્ધ ભજનીક મુકેશભાઈ બારોટ સાહિત્યકાર અને મિતલબેન રબારી લોકગાયિકા પધારવાના છે. તો આપ સર્વે ધર્મપ્રેમી જનતાને 11 તારીખે વીર વછરાજના આંગણાના આ ગુણગાન ગાવાના છે, ત્યાં પધારશો એવી પ્રાર્થના. આપણા માટે માથી મોટું બીજું કોઈ હોય જ નહીં. ગોવિંદભા પાલિયાની એક બે કડી ગમે સાહેબ, કેટલો ભરોહો આપણને. એવા દીપે રે રડિયામણા તોળાય દેવડો, અને ધમ કે છે કાઈ ગુગળ કે રાધુપ રે રાજલ ઉદાની, અમણી આરદારે હાંભળીને વેલી આવજે, અમણી અરજી રે હાંભળીને વેલી આવજે. એમાં તારા વસ્ત્રો કેવા છે, એવું ભાસે રે વાદળીએ કાળો ભેરિયો, અને વીજળીએ કાંઈ વરદાડી નો વેગ રે રાજલ ઉદાની, અમણી અરજી રે સુણીને વેલી આવજે. ક્યાં પિથલ, ક્યાં દિલ્હી, ક્યાં ચરાડવા, અને કેવો હાદ, આ વાતો બધું જાણ્યું છે. એવી ડણકી રે ડાઢાડી દિલ્હી દોઢીએ, તા તો હિંદ નો હાકેમ ધ્રુજતા જોડે હાથ રે રાજલ ઉદાની, અમણી અરજી રે સુણીને વેલી આવજે. એમાં અમારી અરજી, અમે જે તારી પાસે કીધું ને, તું કોરટ તું કાયદો તું અમણો ઇન્સાફ, કાં કરી ફેસલો ને કાં કરી ગુના માફ. પ્રકૃતિને ખોળે રહેવા વાળો ચારણ સમાજ, માલધારી સમાજ, ભગવતીને જે કોઈ માનતા હોય, તમે કલ્પના તો કરો, એક હવા વેતનું ફળું છે, ઈ ફળા સામે બેહી અને ચારણની દીકરીઓ છે, જગદંબાને માનનારા સમાજની ભગવતી જેવી બાયુ છે, ઈ ફળાની સામે બેહી અને જ્યારે એના આહુનો અભિષેક કરે છે ને, ત્યારે ઈ ફળા છે ને ઈ ફળ્યા છે મને ને તમને. અડધી રાતે હોકારા દીધા, કારણ કે શ્રદ્ધા બહુ પાતળી છે. એવો શ્રદ્ધાવાન સમાજ જ્યાં બેઠો છે, એમાંય વીર વછરાજનું નામ આવે. આજે એનો જન્મ મહોત્સવ છે એટલે આનંદ છે સાહેબ. મારે બે ચાર એની વાતો પછી હું તમને જે કાંઈ જો એક ભાગવત સપ્તાહ છે, આનંદની વાત છે, મજાની વાત છે સાહેબ. હા, હરદ્વારે બધાય ભાગવતમાં ગયા હતા. પપ્પાભાઈ જે ભાગવત સપ્તાહ કરેલી, આનંદ લેર મજા. આ તો ઘરને આંગણે હાવ આનંદ છે સાહેબ, હાવ ઘરને આંગણે કેવી મજા બોલો. એ હવે તો આ ભાગવત સપ્તાહ છે એ થારિયાભાઈ વચાય છે ને માણસ સાંભળે છે એ સારું છે. એમાં અઘરામાં અઘરી જો ભાગવત સપ્તાહ બ્રાહ્મણને કોઈ સમાજમાં કરવાની હોય ને, તો સૌથી અઘરી જો ભાગવત સપ્તાહ ક્યાંય હોય ને,
તો મણુરભાઈ આપણા સમાજની છે. શું કામ ખબર? માન જ્યાં બ્રાહ્મણ છે એ અધ્યાય આમ બરોબર જામ્યો હોય ને ત્યાં આપણે બે મહેમાન આવે. આપણે ઉભા થઈને એને માન નો દે, રામ રામ નો દે તો વરી ડાયરો ઉભો થાય ને હમો નમો થઈને બેહે ને વરી બીડીયું ટેકાવે ને વરી માન જ્યાં પાછા અધ્યાય જામ્યો હોય ને તો પાછા બે મહેમાન આવે. આ ધોરાજી ધનસુગદાની કથા હતી ને ત્યારે મેં ધનસુગદાને કીધું, મેં કીધું અદાચ આ સમાજમાં કથા કરવી ને અગ્નિમાં કથા કરવી બે હરખી છે. તમારે જ હા વાંચવાની રહે, અમે સાંભળીએ ન સાંભળીએ એ બીજા નંબરની વાત છે. તમે વાંચ્યા રાખો, અમને ભરોસો છે કે તમે ખોટું નહીં વાંચો. અમે વિશ્વાસ વાળા માણસો છીએ સાહેબ, તમે જે કરો એ વ્યવસ્થિત કરો. હા, એક જગ્યાએ ભાગવત સપ્તાહ હતી ને, હવે તો આ યુવાનો બધા બેહતા થયા છે, નકર તો મોટી ઉંમરના જાતા બધા ગલડા બુલડા, હા નોન્યુ ટાયર જેવા હોય ને ગાડા ભરી ભરીને ઠલવી આવે પોથીની હારો હાર, પછી પૂર્ણાવતી થાય પાછા લેતા આવે બે હરખા હામ હામે. આવી વ્યાસપીઠું આ આયોજન હું હમણાં જ ભોપલાભાઈ કહેતો હતો, કેવું આયોજનની જ કિંમત છે સાહેબ. તમે અડધા કિલાની લગડી બાંધો અને 100 ગ્રામનો ચેન પહેરો, પણ રૂપારો 100 ગ્રામનો ચેન લાગે, અડધા કિલાની લગડી ન લાગે, ભલે હોનું એમાં વધુ હોય, કારણ કે કિંમત ઘાટની છે. તમે કેવા પ્રકારની આયોજનની કિંમત, એનાથી વિશેષ કાંઈ નથી. આવા આયોજનો આ વ્યાસપીઠું ના 50 વર્ષ પહેલા ભાગવત થતી, રામના નામ લ્યો વ્યાસપીઠું, એકાદો બે ખાટલા રાખી દે, કેરું લટકતી હોય, અંદર કોણ બેઠો હોય તો દેખાતો ન હોય, બહાર નીકળે ત્યાં ખબર પડે મરો આ વાંચતો તો. આ વ્યાસપીઠું હતી, આવી વ્યાસપીઠ ક્યાં કોઈને મળી? એક જગ્યાએ બ્રહ્મદેવ છે, એ ખાટલી આપણે તો માછી હોય ને માછી રાખી દીધેલી ને એની નીચે વ્યાસપીઠ ને એ કથા વાંચે, એમાં એના પગ જકડાઈ ગયા ને થોડાક હેઠા રાખ્યા, એમાં વાહે બરોબર એક કુતરી વ્યાણી, તેના નાના નાના કુરકુરિયા બિચારા ખાટલી હેઠા આવી ગયા ને ગોરદાના પગ હેઠા પડેલા ને એમાં એની આંગળીયું હતી, એની આંગળીયું જોયું ને તો ગલુડિયાને એમ થયું કે માંડવીને દોડવા લાગે. અહીંથી અદા વાંચતા હોય અને આ કૂતરું અડે, એક અદાને જ ખબર હોય, બીજા કોઈને ખબર નહીં આ ઘટના શું છે. અદા અહીંથી વાંચે કે કૃષ્ણએ કીધું કે હડ, તો બીજા બધાને થાય કે કૃષ્ણએ હડ શું કીધું છે, એ ગોરદાને એકને જ ખબર કોઈ કૂતરું માં પૂગ્યું. વરી હડેલ કરે તો વયું જાય, વરી વિદુરજી આવીને જોયું તો હડ. આ વ્યાસપીઠુમાંથી એ આપણા પૂર્વજોએ બધાએ જે પોતાનું ખેડાણ કર્યું ને એનું પરિણામ એ આજે આવ્યું છે કે આજના યુવાન વક્તાઓને આવી વ્યાસપીઠ મળી જાય છે, આવું ઓડિયન્સ મળી જાય છે, આવા સાંભળવાળા મળી જાય છે. અને ભાગવત એક એવો ગ્રંથ છે સાહેબ, તમે કલ્પના ન કરી શકો. ભાગવત જ્યાં વચાય અમુક કિલોમીટર લગી એની આભા હોય છે, વિચારોને બદલી નાખે, એ ભાગવત છે. કેટલી કાળમાં કૃષ્ણ જન્મ હોય છે. હું વ્યાસપીઠ પાસ વાહે છે એટલે અને બેનરને ન્યાય દેવાવાળો માણસ. જે પ્રસંગે આવ્યા હોય એ પ્રસંગ વિશે તમે બોલો નહીં તો તમને સ્ટેજનો એક દોષ લાગે છે. જે આંગણું હોય આંગણા વિશે તમે બોલો નહીં તોય સ્ટેજનો દોષ લાગે છે. આજે ભાગવત કથા, ભાગવત સપ્તાહ છે, એમાં વીર વસરાજનો જન્મ દિવસ છે, એનો જન્મ મહોત્સવ છે. અને લાખા બાવળના આંગણામાં જે વાછરો, વાછરા પ્રત્યે જેને જે શ્રદ્ધા હોય સાહેબ, આ શ્રદ્ધાનંદ શ્રદ્ધા મેં કીધું ને બહુ પાતળી રેખા છે, પણ એનું નામ લઈ અને તમે જે કાંઈ કરો ને તમને એમાં જો ભરોસો હોય, તમને એમાં જો વિશ્વાસ હોય, આ કેટલો જ્યારે જરૂર પડે ત્યારે આ ભોપલાભાઈ છે આ પ્રસંગો કરે છે ને, અઘરી બાબત છે સાહેબ. દાતારને કોઈ દી ઘટતું નથી, ભિખારીને કોઈ દી ભેરું નથી થતું. દાતારને કોઈ દી ઘટે જ નહીં સાહેબ. તમારી નિષ્ઠા હોવી જોઈએ. ભિખારી ગમે એટલું કરે ને એને ભેરું જ ન થાય. એક ભિખારીએ લોટરી લીધેલી ને પછી 2 કરોડ રૂપિયાનું ઇનામ હતું. બીજે જણે પૂછ્યું કે આમાં તને 2 કરોડ રૂપિયા લાગશે, તું કરી શું? એ કે હું પ્રાઇવેટ મંદિર બનાવીને એકલો બેઠો બેઠો ભીખ માગી, બાકી ભીખ ને તો નહીં જ મેલું. એ કેવી હાડમાં બેહી ગઈ, એમ ગણાય ને હાડમાં ભીખ બેહી જાય, એનું તમે કરો હું. રૂપિયો વાપરવો બહુ અઘરો છે, હેલો નથી. અરે વાપરવાની વાત તો ન્યા રહી. કોક માણસ રૂપિયો વાપરતો હોય અને એને જોઈને જો તમને ભલકારા છૂટે ને તોય સમજો કે વાછરો તમને કોક દિવસ દીધા જેવા રાખશે. કોક દેતો હોય ને જો આનંદના પાળા છૂટે કે હે વીર વછરા આ જે દે છે ને એને તું આવા નવા પ્રસંગો કર્યા જેવો રાખજે, તોય રાજી થાય સાહેબ. પણ એ અઘરું છે.
અગરબત્તી છે ને ઈ પોતે હરગે ને બીજાને સુવાસ દે. અમુક અમુક માણસ બીજાની સુવાસ જોઈને પોતે હરગતો હોય. 20 વર્ષ પહેલા કાંઈ નહોતું, સડિયું પહેરીને રખડતા હતા. અટાણે પાટલું પહેરે તમારું જાય હું? તમારે સટાપટાવાળી સડી હોય તો તમે ગમી એમ. આ સાયકલોમાં ટિફિન લઈને નીકળો ને તમને કોઈ છે માતાજી નથી કરવાના. તમારી પાસે ફોર્ચ્યુનર આવશે ને પછી તો 50 જણા આવશે મજામાં. કારણ મતલબની મનવાર જગત જમાડે ચોરીમાં, અહીં વીણ મતલબની રાબ કોઈ પીરસે નહીં રાજીયા. અરે જસભાગીની જગતમાં વહેમાયું વેઠાય, બાકી ખરિયું ન ખમાય ઓલી દોણે પાકડની દાદભા. એ અઘરી વાત છે. આ કૃષ્ણએ આખા જીવનમાં જે કાંઈ મને તમને સંદેશ આપ્યા છે એ કૃષ્ણને ખાલી સમજી લ્યો ને. દુર્યોધને છે ને સહદેવને એટલું પૂછેલું કે યુદ્ધ થાય એ પાકું? સહદેવ કે હોય 100%. હે કે યુદ્ધ થાય કે હા? કે યુદ્ધમાં પછી કોઈ બચશે ખરા? તે કે અમુક બચશે. ઈ કે અમુકમાં અમારા નામ ખરા? ઈ કે નહીં નહીં, તું તારો મામો તો નહીં જ, તમે તો પાયા માંડ્યા હાના. ઈ કે અમારે બચવું હોય તો, અમારે રહેવું હોય તો શું કરવું? ત્યારે સહદેવે કીધું કે 2 રસ્તા છે. કે ક્યાં? કે એક તો ગાંધારી છે ઈ પાટો છોડે. હે કે ગાંધારી છે એની આંખ ઉપરનો પાટો છોડે ને તું વ્રજનો બની જા, વજ્રનો બની જા. બીજો ભીષ્મ 18 દિવસ જો રક્ષણ કરે તો તમને બચવાના ચાન્સ ખરા. કે 18 દી રક્ષણ કરે કે કઈ રીતે? કે કોક નીચના ઘરનું અનાજ ખાય ને તો. કેવા નીચ લેવા ક્યાં જવાતી? કે તું તારો મામો. આખા મહાભારતમાં તમારા જેવા નીચ જો જડે તો હું ગુલામ બની જાઉં. અને એમ કહેવાય છે કે કૃષ્ણ ભીષ્મને બોલાવી અને એને જમાડ્યા ને સાહેબ. 2 કોડિયા મોઢામાં ગયા ને તો ભીષ્મની બુદ્ધિ છે નષ્ટ બની ગઈ. બોલો. અને એને કીધું કે હું 18 દિવસ રક્ષણ કરીશ. અન્નનો આવડો પ્રભાવ છે જગતમાં. જે કાંઈ આખું એક વાતાવરણ એનો બહુ મોટો પ્રભાવ છે. એ કૃષ્ણ કાર્યો ઠાકર કેટલી કાળપમાં જન્મ હોય છે. તમે કલ્પના કરો, સતયુગ, દ્વાપર, ત્રેતા ને આપણે કળયુગમાં બેઠા. એક જગ્યાએ ભાગવત સપ્તાહ હતી ને 7-8 બાબા બેઠા બેઠા કે હાલો કે સપ્તાહ સાંભળવા જાય. એક જણો કે હિન્દીમાં વાંચે. તો બીજો બાબો કે ગાંઠિયા બુંદી થોડા હિન્દીમાં હોય. આપણે ઈ કાતરીશું હાલો ને. ગાવ ગાવના પલાઓ. આતે તો દયા છે ભગવતીની આપણી બધાયમાં છે. એ પડાણાના આંગણામાંથી મારે પ્રસંગ વીર વસરાજનો પછી જે કાંઈ આજે એનો જન્મોત્સવ છે ને એનું આંગણું છે સાહેબ. આનું પાદર કહેવાય. પડાણા એટલે હાવ નજીકમાં આવી. ખાલી વાત કરીએ હું તમે કે વર્ષો પહેલા જે ઘટના છે એ ઘટી છે. વાજુર ચારણના આંગણામાં વીર વસરાજનો ઉપાસક ચારણ, એમાં એના ઘરે પારણું નથી બંધાતું. દુનિયાના તમામ સુખ છે એ આપણા આંગણામાં આડોટતા હોય ને આપણા ઘરે પારણું ન બંધાયેલું હોય ને તો આના જેવું દુઃખ જગતના ચોકમાં બીજું કોઈ હોય નહીં. એમાં ભગવતી જે કાંઈ કહેવાય છે કે ચારણ જગદંબા છે એ વાછરાનું ધોપેલિયું ફેરવે છે. અને વાછરા પાસે બેહીની ચારણની દીકરી છે એ પ્રાર્થના કરે છે કે હે રાણા, હે વાછરા, સવાર હાંજુ તારા ધુપેલિયા ફેરવું છું. 365 દિવસમાં એક એવો દિવસ નહીં હોય કે તને યાદ નહીં કર્યો હોય. અને અમારા આંગણામાં પારણા નો બધાય. અને એમ કહેવાય છે કે રાણાની કૃપા થઈ છે, વીર વસરાજની કૃપા થઈ છે. અને વાછુર ચારણની આ પારણું બંધાણું અને દીકરીનો જન્મ થયો ને એનું નામ છે એ વાછલ રાખ્યું સાહેબ. વીર વાછરાની દીધેલી એટલે વાછલ નામ રાખેલું. પણ રૂપનો અંબાર જોઈ લ્યો. વાછલ જાણે જન્મતા ભેરી જગતના ચોકમાં કોક એવી ક્રાંતિ લઈને આવેલી આવી જગદંબાઓ. 5-7 વર્ષની વાછલની ઉંમર થઈ. તેથી 5-7 વર્ષની ચારણની દીકરી છે એ વાછરાની પૂજા કરે છે. માં અને બાપને એમ કીધેલું, માં આ વાછરો છે હવે તો મારો ભાઈ છે, મારો ભા છે, એની પૂજા હું કરીશ, એની અર્ચના હું કરીશ. કાંઈ વાંધો નહીં બેટા,
વાછરાના પ્રતાપે તો આ તારો જન્મ થયો છે. ટૂંકમાં વાત કરું, 7 વર્ષની વાછલ છે એ વાછરાની પૂજા કરતા 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 18 વર્ષની થાય, 19 વર્ષની થાય, 12 વર્ષ લગી જેના આંગણામાં જે વાછલે જેના ધોપેલિયા ફેરવ્યા હોય એ વાછલનું હક પણ છે એ છતરાવા થયું હોય, અને લીલા ચારણ છે એ છતરાવાથી જાન જોડીને આવે. ચારણના આંગણામાં હરખના પ્રસંગ હોય ને એમાં લગ્નથી હરખનો પ્રસંગ બીજો કોઈ ન હોય સાહેબ. રણજીતણ કંકણ બંધણ પુત્ર વધાયું સાવ અહીં તીનો ટાણા હર ખરા, એમાં કોણ રંગ અને કોણ રાવ. એમાં આપણા સમાજની જે કઈ જગદંબાઓ છે એની પાસે લગ્ન ગીત સાંભળવાને ઈ લાવો સાહેબ. મને એક ફરમાઈશ છે, એટલે જેના આંગણામાં આનંદનો પ્રસંગ હોય ને, નેહડામાં રહેતા હોય સાહેબ, ટકે ટકનું કરીને ખાતા હોય, પણ ઓચિંતા લગ્ન આવી જાય, ભગવતી એના આંગણામાં જે ભેરિયા વાળી પૂજાતી હોય, આવડ હોય તોય ભલે, પીઠળ હોય તોય ભલે, નાગલ હોય તોય ભલે, મોગલ હોય તોય ભલે, રાજલ હોય તોય ભલે, જેને પણ માનતા હોય, હવા રાજાનું ધૂપેલિયું ફરતું હોય, હવા વેદની જ્યોત છે એમ કહેવાય છે કે એના થડા સામે જગદંબાની કરી અને ચારણની દીકરી છે એ માને એટલું કે માં અમારો લાડલો પરણે છે, અમારી લાડલી પરણે છે, તારી દયા વિના, તારી કૃપા વિના, તારી મહેરબાની વિના અમારો પ્રસંગ છે એ ઉકલશે નહીં. એટલે જ્યાં હોય ને ત્યાં તમે આવજો. સમાજમાં એક ગીત ગવાતું વરદાન લખે છે, એ વાછલના લગ્ન છે. વીર વછરાજની પૂજા કરી કરી અને 12 વર્ષ જેની ધૂપેલિયા ફેરવ્યા હોય અને છત્રાવાથી એક ચારણ છે એ પરણવા માટે આવે છે અને ચારણની દીકરીઓ છે એ ગીત ગાય છે કે આવો આવો માતાજી
નીડિયું ગાવે રે માતાજીના ગીતના માતાજી અમણી માવાડિયું ગાવે રે આયલ તોરા ગીતના માતાજી આવો આવો કુળદેવી માં આઈ આવો ને અમારે આંગણે માતાજી આઈ આવો ને અમારે આંગણે માતાજી એ લગ્નનો અવસર છે છત્રાવાથી જાડી જાન છે ઈ જૂતી અને પડાણાના આંગણામાં જાય ન જાય એક દિવસની વાર છે હજી જાન આવવાની અને વાજહુર ચારણ ને વાછલબાઈ છે ઈ એટલું એમ કહે છે કે બાપુ કે હા કે હું લગ્ન નહીં કરું હે કે હું લગ્ન નહીં કરું તમે કલ્પના કરો એ વખતે આથી વર્ષો પહેલા જાન આવવાના એક દિવસની વાર હોય અને દીકરી બાપને એમ કહે કે બાપા હું લગ્ન નહીં કરું તો એ બાપ માથે કેવી વીતી છે તમે વિચાર કરો અરે વાછલ વાછલ તું લગ્નની ના પાડ લીલા પરિવારની જાન છે એ લીલા તોરણે અહીં પધારવાની છે અને તું લગ્નની ના પાડ તો દીકરી મારે વખ ગોળવું પડે હું જગતના ચોકમાં જીવી ન હગું પણ કેતો ખરી લગ્ન નથી કરવાનું કારણ હું આ દિવસ લગી નહીં અને હવે હું કામ કે તેથી વીર વછરાજના ફળા સામે એના થળા સામે એના ઘોડા સામે ઊભી અને વાછલ નામની ચારણની દીકરી છે હરહુર ચારણને કે છે કે લગ્ન નહીં કરું એનું એક જ કારણ છે કે હું પરણી અને હાહરવારમાં વહી જાઉં પછી મારા વાછરાનું કોણ હે કે હું પરણી અને છત્રાવા વહી જાઉં પછી મારા વાછરાનું કોણ અને ચિંતા થવા માંડી હરહુર ચારણને શું થાય અને એમ કહેવાય છે કે રાતે ઈ હરહુર ચારણ છે ઈ વાછરાની સામે ચોધાર આહુડે રડે છે એ વાછરા વાછરા મારી દીકરી ના પાડે છે હું લગ્ન નહીં કરું ને જાન આવશે ઈ જાન પાછી જાહે ને તો જગતના ચોકમાં હું જીવી નહીં હગું એની જાન પાછી નહીં જાય મારા ખોડિયામાંથી જાન વહી જાય વાછરા અને ભાઈ ચમત્કાર થાય સપનામાં વાછલબા ને વાસરો છે એ જઈને એમ કે છે કે વાછલ એ વાછલ કુતી કે જાગર આડપંપાડ જેવું થાય છે વાછલ ને વાછલ બોલે છે કે આમાં કેને નીંદર આવે એક જ રાત છે સવારે તો જાન આવવાની છે જઈશ તો મારા વાછરાનું કોણ કે હું વાછરો જ છું હે કે હા હું વાછરો બોલું છું વાછલ હું તને વચન આપું છું તારે વચને તારે બોલે છે હું બંધાવું છું છત્રાવાથી જે જાન આવે ને તારો હથેવાડો કરી અને પરણી અને તું છત્રાવા જાજે તને હું જે સમય આપું એ સમય ઈ સોમવાર અને ઈ સોમવારની ઈ હાતમે આખું છત્રાવા જોવે એમ જો હું છત્રાવા ન આવું તો હું વાછરો ટરી જાઉં મારા માથે ભરોહો અને વિશ્વાસ રાખજે હે કે હું આખો છત્રાવા જોવે એમ છે વાછરો કે હું તારે કાપડે બંધાવું છું તારા બોલે બંધાવું છું અને હવારે ઉઠ અને તારા ખાટલા નીચે
તું આ નાળાછડી ના કંકુ ના હોપારી ને પડેલું જો ને તો સમજજો હોય કે મારો ભાઈ વાછરો આવ્યો તો ને મને જે કીધું તું એ વાછરે કીધું તું અને હવારે આમ જ્યાં વાછલ છે એ ઊભી થઈ ખાટલામાંથી અને જ્યાં જોયું ને તો વાછરાએ જે નિશાની આપી હતી બધી નિશાની હતી પછી તો હરખની હેલું છે એ ફૂટવા માંડી અને સામે જાણે વાછરો ઊભો હોય ને એમ બેન છે એના ટાચણા ફોડવા માંડી એના ગાંગણા લેવા માંડી એના દુખણા લેવા માંડી મારો ભાઈ સપનામાં આવ્યો હતો મારો ભાઈ આવશે હવે ઉપાધિ નથી વાછુરાપાન જઈને વાત કરે છે કે આપા તમે ચિંતા કરતા નહીં મારા ભાઈએ મને સપનામાં આવીને એમ કીધું છે કે હું આવી હું લગ્ન કરીશ ટૂંકમાં વાત કરું તો છત્રાવાથી જાન આવી પરણી અને જાન વહી જાય જે સમય આપેલો એ સમય પેલા વાછલ છે આખા ગામને વાતું કરે છે કે મારો ભાઈ આવવાનો છે હે કે વાછરો આવવાનો છે મને બોલે બંધાણો છે તે ગામના માણસો છે ને એવું સમજતા હતા કે આની ડગરી કહી ગઈ છે આ પાગલ બની ગઈ છે હે કે આની ડગરી કહી ગઈ છે વાછરો ક્યાં પડાણા અને ક્યાં છતરાવા થોડો આવે મગજ મુકાઈ ગયો છે બાઈ છે બાવરી બની ગઈ છે પાગલ બની ગઈ અરે મારો ભાઈ વાછરો આવવાનો છે અને જે વાર હતો એ વાર આવ્યો સાહેબ ઈ તથી આવી અને ગામ છે કુતૂહલ જોવા ભેગું થયું છે કે શું ઘટના ઘટે છે તા તો સાહેબ ભાદર નદીના પટમાંથી જાણે ઘોડલાનો અવાજ આવતો હોય તબળક 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 ઘોડલાના ડાબલા વાગતા હોય એવું લાગવા માંડ્યું અને વાછલ કે છે મારો ભાઈ આવ્યો છે આ એના જ ઘોડાના ડાબલા છે અને આમ જ્યાં જોવે છે ને ત્યાં તો ભાદર નદીની ભેખડ ઉપરથી એક ધોળો ઘોડો અને ધોળો અસવાર છે એ ધીરો 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 ડગલા માંડતો માંડતો હાલ્યો આવે છે અને હરખની હેલી છે ઈ એમ કહેવાય છે કે વાછલ ને પૂટી મારો ભાઈ આવ્યો મારો વીર આવ્યો ગામ આખું હલકું છો આ પ્રસંગને જોઈ અને નાણદાન કવિ છે એ લખે છે કે કેમ આવ્યો છે વાછરો રમેશભાઈ થોડોક ઈકો ને થોડોક બેજ આપો થોડોક મારામાં રહેજો કે વારણા લેતી બેન વાછલ બાવીર વધાવે રે આજ વારણા લેતી બેન વાછલ બાવીર વધાવે પ્રસરાવે રે એને કાંગણા લેતા તાજકા ફૂટે હેત પ્રસરાવે રે આખામાં ઉપજી ગાથા વાછરો આવે રે આમ આખામાં ઉપજી ગાથા વાછરો આવે ઢોલ દડું કાંગણા
ટાણે પૂરા ચડું ગયો ને તેજ પ્રસરાવે ભાઈ ની આ ફરમાઈશ છે એટલે બે ચાર ઘડી હું લઈ દઉં. આપણે બધા એના આ અથાગ મહેનતના પરિણામે આ બધા મળ્યા છે. લાખાભાઈ એક ઘડી તો ગાયતી પણ મને ગમે છે. આ પીસી બાપુની રચના એવો ચડિયો રે દીંગાણે વીરોઈ વાત રો
વાત્સલ બા આજ વીર વધાવે, કારણ એને ગાંગણા લેતા ટાચકા ફૂટે હેત પ્રસરાવે. એ પડાણાના પાદરમાં બેઠેલો વીર વછરા આજે છત્રાવાના પેટમાં પૂજાય છે. પછી તો વંશ પરંપરાગત રીતે પૂજ્ય દુલાતાથી લઈ આજે રણજીતા હતા, રાયદે હતા, જે આખી એક પરંપરા છે આવી એ વીર વાછરો લાખા બાવરના આંગણામાં એ પાદરમાં જગદંબા જેવા એક ચારણ ભૂમિમાં એની વેણે વાતું કરે, એને ખમકારે વાતું કરે. એ આંગણામાં ભાગવત સપ્તાહ એટલે વાત હું ઈ કરતો હતો કે આ સમયમાં આ 2 વર્ષથી જો આપણે બધા બેઠા હતા, આપણે નહીં પણ અમે બધા 2 વર્ષ હાવ અમે તો ભૂલી ગયા હતા. હાવ આ 2 વર્ષ પછી પ્રોગ્રામ ચાલુ થયા તો નામ ભૂલી જતા, નામાસરણ ભૂલી જાય, અને એની મજા તો તઈ આવતી. અમને કોઈ મળતા નહીં, અમને એમ કેતા તમારું જ પૂરું ને કા. ઈ જે આનંદ લેતા અમને જોઈને, હજી 2 વર્ષ દેખાતું નથી તમારું ચાલુ થાય એમ. અને તકલીફ બહુ પડી સાહેબ, નથી પડી એમને બહુ નાના કલાકારોથી લઈ અને ઘણા બધાને ઘણી બધી વેદનાઓ છે. 2 વર્ષ લગી જડબે સલાગ થઈ જાય. હાવ કોરોના છે ને માર્યા, એનાથી વધુ માણસ ડરીને મરી ગયા, બીકમાં મરી ગયા. આપણા નેહડામાં બહુ, કારણ કે આપણે ડર બીક ખબર જ નથી. હા ભાઈ શું છે એ ખબર નથી, સામાન્ય ગણી નાખીએ ને આપણે. પોરબંદર રાજુભાઈ મેર તરફથી 500 રૂપિયા મળે છે, કરશનભાઈ આસાણી તરફથી 1100 મળે છે, રાણાવાવ દેવસીભાઈ મેર તરફથી 1000 રૂપિયા મળે છે, અને ચારણ સમાજ વછરાજ ગ્રુપ દ્વારા હાર્દિક સ્વાગત કરે છે કારુભાઈ કવિરાજ, સૌદાસભાઈ મેર. વાહ. હા હા ચોક્કસ. હા અમે ભૂલી જાઉં, હું ન્યા હતો, આમાં ભૂલાઈ જાય. ચિઠ્ઠીઓ આવે ને, હવે તારી ચિઠ્ઠીઓ આવી ગઈ, તું રેજે તૈયાર છે. એક જણો મને ચિઠ્ઠી લખીને દઈ ગયો કે આ તમારું ભજન સાંભળવાની મારી અંતિમ ઈચ્છા છે. મેં કીધું પૂરી કરી દઉં હમણાં. ભયમાં બહુ કોરોના કરતા કોરોનાના ડરમાં માણસ બહુ મર્યું. હજી અમુક ભયમાં છે. હા હજી બીજે માળે ઉભા હોય ને આપણે હેઠેથી જય માતાજી કરીએ ને તોય ત્યાં ઉભા ઉભા હાથ ધોતા હોય. કેટલો ડર કરી ગયો છે એને. માણસ ઘરે રહેતો થયો ને પણ શીખ્યો ઘણું. કોરોના પછી પૂરો થયો, નિશાળ ચાલુ થઈ ને તો એક છોકરાને બાબુજી ફી ભરવા ગયા, તો બેન ફી લખતા લખતા કે તમે તો મહેશના પપ્પા કે નહીં, કે તમે મને ઓળખો છો કે હું ઓળખતી નથી, કે તો એ કે હું ઓનલાઈન ભણાવતી ને, વિડીયો કોલમાં ભણાવતી તે તમે ઘણી વખત વાહે કચરા ને પોતા કરતા હતા ને મને દેખાતું હતું. ઘરના કામ કરાવ્યા. કોરોના કાળમાં એક જણો કે આ ખીર કેવી બનાવી, કે નેગરું દૂધ જ છે, ચોખા તો આવતા જ નથી. એની ઘરવાળી કે માંસ તો કાઢ, આ બળદનું મૂસલું એમ ઉતારતો જ નથી તું. આપણે તમે એવું સમજો છો કોરોનાથી બીક લાગતી હતી એટલે માસ્ક પહેરતા હતા. રામના નામ લ્યો, ઓલા ભૂટકી ન જાય, 1000 રૂપિયા દેવા ન પડે એટલે પહેરતા હતા. કોરોનાથી આપણે આરામ ડર હોય તો કોઈને. અમુકે તો કોરોના નીકળ્યો ત્યાંથી લઈને અટાણ લગી હજી માસ્ક જ નહોતા બદલાવ્યો, હજી નહીં હાલે, એક ને એક. હા ઈ માસ્ક તમે પોલીસ વાળાને ઉગાડી દો ને તો ઈ બઠો પડી જાય. 1 વર્ષ દિવસ લગી, 2 વર્ષ દિવસ લગીનું જે તત્વ ભેરું કર્યું હોય એ કોરોના કાળમાં આપણે બધા, એટલે હું વાત કરતો હતો કે આપણે ભૂલી જાઉં.
ભૂખે નહીં મરીએ. હા, અમને કહેતા ને, અમે કીધું અમે ભૂલી જાઉં 100%. 2 વર્ષ જો ચાલુ નહીં થયું ને તો અમારે મગજમાંથી અમારા ઓલામાંથી નીકળી જાય, એ પાકી વાત છે. અને વ્યાસપીઠ ભૂલી જાય ને એનું નુકસાન બહુ થાય. હું ધનાભાઈ મોરી રબારીનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. વાહ વાહ. ફરી વખત કોઈનું નામ લેવાય ન લેવાય, કારણ કે હું એક પછી એક સ્વાગતમાં ફાડામાં રહીને તો મારો સમય તો આમ જ પૂરો થાય. એટલે હું જે કોઈ અહીં પધાર્યા છે ચારણના નેહડામાં, વીર વછરાજના આંગણામાં, ડાડો છે એ તમારા માટે ઈષ્ટ છે, ચારણ છે એ તમારા માટે પૂજનીક છે. તમે જે કોઈ આવ્યા છો તમામનું, લાખાબાવળનું આ વાછરાજનું ધામ છે, વાછરાનું મંદિર છે, તમામનું હાર્દિક સ્વાગત કરે છે, બધાને આવકારે છે. કોઈનું નામ લેવાય ન લેવાય તો માફ કરશો.